ચાલુ હેલો ગાઈસીસ, મારો ટેગ લાઈન છે. તો કંઈ અચાનક ઊભો કરી દીધો, કંઈ તૈયારી નથી, બટ કહેવાય કે મ્યુઝિક નાઇટ ચાલી રહી છે, તો એના રિલેટેડ આપણે કંઈક વાત કરીએ. તો કહેવાય છે ને, આપણા બધાના કૃષ્ણ ભગવાન ફેવરેટ હશે. એકચ્યુઅલી યંગસ્ટરનો તો બધાના બહુ જ કહેવાય ને અતિશય ફેવરેટ હોય, પણ કોઈએ વિચાર્યું કે કૃષ્ણ ભગવાન કદાચ કળયુગમાં હોત, અત્યારની જનરેશનમાં અત્યારના જે યુગ ચાલ્યું છે એમાં હોત તો કેવી સિચ્યુએશન હોય. આ મ્યુઝિક નાઇટ છે એના રિલેટેડ કહું છું, કોઈ પર્સનલી ના લેવું, બીકોઝ આઈ એમ અ કૃષ્ણ લવર. તો એના રિલેટેડ કે કૃષ્ણ ભગવાન કે આપણા જમાના સાંભળજો, બધા ધ્યાનથી સાંભળજો કે આપણા જમાનાનો કૃષ્ણ કાનુડો યમુના નદીના કિનારે એની રાધા માટે વાંસળી વગાડતો, રાધા માટે શું કહેતો, हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा. હવામાં રાધા રાણી પર ક્યાં ઓછા હતા, એ પણ યમુના નદીના પેલા કિનારે કૃષ્ણ માટે શું કહેતા, એક મુલાકાત હો તું મેરે પાસ હો. આ તો હતી ત્યારની વાત જ્યારે બંને મળ્યા નતા, પણ હવે એ દિવસ પણ આવી ગયો, ધૂળેટી આવી ગઈ, ધૂળેટીનો રંગ આવી ગયો. કૃષ્ણ ભગવાન આ રસ્તે ને રાધા રાણી પેલા રસ્તે, ધીમો ધીમો વરસાદ પડતો અને ખબર નહીં ક્યાંકથી વાગતું, ભીગી ભીગી સડકો પે મેં તેરા ઇંતજાર કરું. આ તો હતી બંનેના પ્રેમની વાત. પણ એક વખત એવું થયું કે ઇન્દ્ર ભગવાનનો ગુસ્સો આવ્યો કૃષ્ણ ભગવાન ઉપર, તો એમને એમના પર વરસાદ નાખી દીધો કે લે ભાઈ મોહબ્બત બરસા દેના તું સાવન આયા હે. પણ અમારા કૃષ્ણ ભગવાન મેં કીધું ને ક્યાં ઓછા નતા, એમને ટટ્ટી આંગળી ઉપર પર્વત ઉપાડી દીધો. અને ઇન્દ્ર ભગવાને શું કીધું ખબર છે, લડકો કી ઉંગલી પે નાચે ઝમાના. આવું બધું હતું. પછી કહેવાય કે થોડું સ્ટર્સલ બી થઈ ગઈ, આ બી થઈ ગયું. પછી એક વખત શું થયું ખબર છે, રાસ આવ્યો. રાસમાં કૃષ્ણ ભગવાને ડીલ મેકી બધી ગોપીઓ જોગે, મારે તમારા જોડે, તમારા લોકો મારા જોડે નાચવું હોય ને તો તમારા માટે એક ડીલ છે. ડીલ શું છે, કોઈ ડાન્સ પે ચાન્સ મારે લે ઓ સોણે. આવું હતું. પછી કહેવાય કે પ્રેમની વાત થઈ, કે પછી આ બંનેના વીરાની વાત. કૃષ્ણ ભગવાનને જવાનું થયું મથુરા, અને મથુરા જતા જતા રાધાને શું કહેતા, ભૂલા દેના મુझे है अलविदा तुझे तुझे जीना है मेरे बिना. પણ મેં પહેલા જ કીધું ને કે રાધા રાણી ઓછા નતા, એમને પણ એમના જતા ગીત સાથે જ એમને વિદાય કર્યા. સુન રહા હે ના તું રો રહી હું મેં. હવે આ તો હતી બંનેના વિછળવાની વાત, પણ મેન વસ્તુ હતી ને આપણા પેલા કંસ ભગવાન ત્યાં, કંસ ભગવાન તો ના કહેવાય, ભગવાન થોડી બોલે છે, સોરી ભૂલ થઈ ગઈ. કંસ મામા અતિશય ખતરનાક મામા, એમને કૃષ્ણ ભગવાનને ઇન્વાઇટ કર્યા અને એક ડીલ મૂકી કે ભાઈ તું આય રંબા. કૃષ્ણ ભગવાન જયારે એમની ગલીઓમાં ગયા ને તો એક ગીત વાગતું, કહ્યું તેરી ગલિયા ગલિયા તેરી ગલિયા. હવે યુદ્ધ થયું ઘમાસાન જોરદાર, કૃષ્ણ ભગવાન કંસના ઉપર, અને લાસ્ટમાં એ કંસના મારતા મારતા શું કહેતા, સાડા હક એઠે રક, સાડા હક એઠે એઠે રક. ભાઈ આ વસ્તુ હતી નાનકડી, થોડું હતું હસવાનું. તો ગમી હોય તો તાળીઓ પાડજો, ના ગમી હોય તો તાળીઓ પાડજો. થેન્ક યુ સો મચ. અને બીજું કહેવાય કે આપણે મહેસાણાની પબ્લિક, અમુક પોતે મહેસાણા પણ આપણે ડિફરન્ટ હોય, બધા કહેવાય બધા લોકોથી બહુ જ બધા ડિફરન્ટ હોઈએ છીએ આપણે. કે કોઈએ, મેં એક વખત હું ગયેલો અમદાવાદ, એ ફ્રેન્ડનો બર્થડે હતો ને, એ લોકોનું કેવું ખબર, કલ્ચર આખું અલગ, પણ કહે ને આપણું પોતાનું પર્સનલ અલગ. એમને સવારે ઉઠવા માટે અમદાવાદના લોકો આલારામ મેળવેલો. આલારામ એટલે અલાર્મ, આપણી ભાષામાં આપણે આલારામ કહીએ. તે આલારામ વાગે કેવું ખબર, પેલું કોઈ બી મ્યુઝિક સાથે આલારામ વાગે ત્યારે એમની ગુડ મોર્નિંગ થાય. અને આપણે મહેસાણાવાળા ગુડ મોર્નિંગ કઈ રીતે થાય ખબર છે, કોઈની પોઈન્ટની ટોકી ઉભરાતી હોય ત્યારે અવાજ આવે, એ તાર પોઈન્ટ ચકલી બંધ કરો, એટલે આપણો કોણ ફાટી જાય. માસી લોકો તો અહીંયા ખબર હશે, કેમ કે એ લોકો રાડો પાડતા આમ જે ભયંકર ઊંઘ ઉડે ને ભાઈ. તો વધારે વાત નહીં કરી, આપણા મિત્ર આવી ગયા ભાઈ વિવેક. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આઈ થિંક થોડા બિઝી છે, બટ થોડીક જ વારમાં આઈ નો આવી ગયા. અમારું એક સોંગ પણ આજે આવ્યું છે, તો યુટ્યુબ પર વિવેક વૈદ્ય